મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। મહેસાણાના તમામ 10 તાલુકાઓમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। મહેસાણામાં અંદાજે 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વિસનગર અને વડનગર 1-1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વિજાપુરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે તો કડી બહુચરાજીમાં અને જોટાણામાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તેમજ અન્ય તાલુકામાં છૂટો છવાયો વરસાદ પણ વરસ્યો છે। તો મહેસાણા જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે। કડી બહુચરાજી અને જોટાણામાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। મહેસાણામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વિજાપુરમાં 1.5 ઇંચ, અન્યમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે। તો વિસનગર અને વડનગરમાં પણ વરસાદ વરસ્યો છે। વિજાપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। મહેસાણાના 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ત્યારે 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો વિસનગર અને વડનગરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વિજાપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વડનગર અને વિસનગરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। કડી બહુચરાજી અને જોટાણામાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ત્યારે હવામાન વિભાગની આગાહી છે। ત્યારે મહેસાણા જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। વિજાપુરમાં 1.5 ઇંચ, અન્યમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। ત્યારે વિજાપુરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો મહેસાણામાં 2.5 ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। 10 તાલુકામાં વરસાદ વરસ્યો છે। વિસનગર અને વડનગરમાં 1-1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ સાથે જ કડી બહુચરાજી અને જોટાણામાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો વિજાપુરમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે। વિજાપુરમાં 1.5 ઇંચ, અન્યમાં છૂટો છવાયો વરસાદ વરસાયો છે। તો મહેસાણાના 10 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। 2.5 ઇંચ જેટલો કુલ વરસાદ નોંધાયો છે। મેઘરાજાના લાંબા રીસામણા બાદ આજે મેઘરાજા મહેસાણા જિલ્લા ઉપર મહેરબાન થયા અને મન મૂકીને તમામ તાલુકામાં વરસી પડ્યા છે અને મેઘરાજાની તોફાની બેટિંગના પગલે મહેસાણા જિલ્લામાં મહેસાણા, વિજાપુર, વિસનગર, જોટાણા તાલુકામાં તો મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી અને જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું છે અને મહેસાણા શહેરમાં 5.5 ઇંચ વરસાદના કારણે શહેરના ભમરિયા નાળા અને ગોપી નાળામાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ₹147 કરોડના ખર્ચે મોઢેરા ચોકડી ઉપર બનેલા અંડરપાસમાં કેડસમાં પાણી ભરાતા કલાકો સુધી અંડરપાસમાં વાહનોની અવરજવર માટે બંધ કરવા દેવામાં આવ્યો હતો અને તો વળી મહેસાણા શહેરમાં માનવ આશ્રમ ચોકડી, સોમનાથ રોડ, મહેસાણા મોઢેરા હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન ખોરવાયું હતું અને તેમજ મેઘરાજાની તોફાની બેટિંગના પગલે શાળાઓમાંથી પણ વિદ્યાર્થીઓને વહેલી રજા આપી દેવામાં આવી હતી અને તેમાં 30 કરતા વધુ શાળાઓના બાળકો ભમરિયા નાળામાં ફસાયા હતા અને જેમને સ્થાનિક લોકોએ હેમખેમ નાળાના બીજી છેડે મૂકી આવ્યા હતા અને મહેસાણામાં 5.5 ઇંચ વરસાદને પગલે વિસનગરમાં 6.25 ઇંચની તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયા હતા અને આજે જે પ્રકારે વિજાપુરમાં પણ 5 ઇંચ વરસાદ પડ્યો હતો અને એસટી બસ સ્ટેશન સહિત અનેક સ્થળોએ પાણી ભરાવામાં હતા અને મહેસાણા જિલ્લાના તમામ તાલુકામાં 1.5 ઇંચથી 1.25 ઇંચ વરસાદ એ જિલ્લાનું જનજીવન ખોરવી નાખ્યું હતું અને જેમાં બહાર જવા નીકળેલા વાહન ચાલકોને ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને પરંતુ લાંબા સમયની રાહ જોયા બાદ મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી પાણી ભરાવાથી સમસ્યાઓથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને તો બીજી તરફ સામે ભારે વરસાદના કારણે ગરમી અને ઉકળાટમાં સંપૂર્ણ રાહત મળી હોય અને ખેતીને નવજીવન મળ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જી, તો મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। વિસનગર અને વડનગરમાં વરસાદ વરસ્યો છે। કડી બહુચરાજી અને જોટાણામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો મહેસાણાના કુલ 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો વિજાપુરમાં 1.5 ઇંચ, અન્યમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે।
અમદાવાદમાં સવારથી કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ છવાયો છે, ત્યારે વહેલી સવારથી મેઘરાજા આખા શહેરમાં મહેરબાન થયા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે, જ્યારે વરસાદને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા જોવા મળી રહ્યા છે. એક તરફ વરસાદ તો બીજી તરફ ટ્રાફિકથી લોકો પરેશાન થતા જોવા મળ્યા હતા. તો અમદાવાદમાં વરસાદે રમઝટ બોલાવી છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે. તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસતા વરસાદમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જે પ્રમાણે રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે જે ઘણા બધા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે તે પણ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરની અંદર પણ વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે, જેના લીધે 1 ઇંચ જેટલો જે વરસાદ છે તે અમદાવાદ શહેરની અંદર વરસ્યો છે, જેના લીધે ઘણી બધી જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાય છે. નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે વધી હતી, ત્યારે તેને લઈને નિકાલ કરવાનો પ્રયાસ છે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો હતો. આ સાથે જ અમદાવાદના જે ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો છે, તો ઘણા બધા વિસ્તારની અંદર ધીમી ધારે વરસાદ છે તે વરસ્યો હતો. બપોર બાદ પણ જે વરસાદ છે તે અવિરત શરૂ રહ્યો હતો, જેના લીધે જે વાહન ચાલકોને થોડી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારો છે તેની અંદર પણ જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે સાથે જ જે પ્રમાણે જે હવામાનની અંદર જે પલટો આવી રહ્યો છે, ત્યારે આ તમામ જે માછીમારો છે તેને છેલ્લા 3 દિવસ હજુ પણ આગામી જે દરિયાની અંદર ભારે કરંટ હોવાના લીધે દરિયો ન કાઢવા માટેની સૂચન પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જી. તો અમદાવાદમાં વરસાદે રમઝટ બોલાવી છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ છવાયો છે, ત્યારે વરસાદને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા. જૂનાગઢના ઘેડ પંથકના ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. ખેડૂતો પોતાના પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ કચેરી ખાતે રામધૂન બોલાવી ખેડૂતોએ ઉબેણ નદીમાં કેમિકલ બંધ કરવા માંગણી કરી છે. આ સાથે જ જમીન ધોવાણ માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. જગતનો તાત હેરાન પરેશાન થઈ રહ્યો છે, ત્યારે ઘેડ પંથકના પ્રશ્નને લઈને ખેડૂતો જૂનાગઢમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. ઉબેણ નદીમાં કેમિકલ બંધ કરાવવા તેમણે માંગ કરી છે. જમીન ધોવાણ માટે પેકેજ જાહેર કરવા માટે પણ રજૂઆત કરી છે. તો હજારોની સંખ્યામાં ખેડૂતો કચેરી ખાતે ઉમટ્યા હતા. તો ઘેડ પંથકના પ્રશ્નોને લઈને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું. તો ઘેડ પંથકના પ્રશ્નોના લઈને ખેડૂતો જૂનાગઢમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. પોતાના પડતર પ્રશ્નોને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા. પાલ આંબલિયા આવેદનપત્ર આપવા માટે ખેડૂતો સાથે પહોંચ્યા. ચોક્કસ કે જે રીતે ઉપરવાસમાં જ્યારે પણ ધોધમાર વરસાદ વરસે ત્યારે ઘેડ પંથકની સ્થિતિ દયનીય બનતી હોય છે. ઘેડ પંથક એટલે કે જૂનાગઢ જિલ્લાનું માણાવદર, કેશોદ અને માંગરોળ આ 3 જે તાલુકાઓ છે તેમાં ઘેડ પંથક આવેલું છે ને ત્યાંના ગામડાઓમાં છે તે જે કમરડૂબ પાણી છે તે ભરાઈ જતા હોય છે ખેતરોમાં પણ, અને દરિયા જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. જ્યારે દર વર્ષે આ રીતની સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને અનેકવાર ખેડૂતોએ રજૂઆત કરી છે કે ખેતરોમાં પાણી ન ભરાય ને પાણીનો નિકાલ થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ હજુ સુધી તે વ્યવસ્થા નથી થઈ. વર્ષોની જૂની આ સમસ્યા છે, અને જેને લઈને આજે ફરી કિસાન કોંગ્રેસના જે પ્રદેશના જે ચેરમેન છે પાલ આંબલિયા સહિતનાઓ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ માંગણીઓને લઈને આવી પહોંચ્યા હતા. તેમની સાથે 1000 થી વધુ ખેડૂતો પણ જોડાયા હતા. ખાસ કરીને ઉપરવાસમાં તો જે પાણી તે આ ઘેડ પંથકમાં આવતો હોય છે, પરંતુ જેતપુર પાસે જે ઉબેણ
છે નદી ઉબેણ નદીનું પાણી પણ આ ગેડ પંથકમાં પહોંચતું હોય છે ને ઉબેણ નદીની અંદર જે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે ને તે પાણી કેમિકલ યુક્ત પાણી આ ખેતરોમાં ફરી વળે છે ને જેના લીધે જે ખેતરો હોય છે, જે પાક હોય છે તે સદંતર નિષ્ફળ જાય છે અને જે ખેતી જમીન છે તે પણ બંજર બનતી જાય છે. એટલે આ જે દૂષિત પાણી જે છોડવામાં આવે છે, જે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે અને તે અધિકારીઓ સામે પણ પગલા લેવામાં આવે તેવી માંગણી આજે કરવામાં આવી છે. તો બીજી તરફ જે સ્પેશિયલ પેકેજ 500 થી 600 કરોડનું પેકેજ ફક્ત ઘેડ માટે ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આજે કાયમી માટેનો નિકાલ આ પાણીનો કરવામાં આવે અને તેના માટે આખું એક પ્લાન બનાવવામાં આવે તેવી રજૂઆત છે તે આજે કરવામાં આવી હતી. 2 કલાક સુધી ખેડૂતોએ કલેક્ટરની રાહ જોઈ કે જિલ્લા કલેક્ટર આવશે અને પોતાની વેદના સાંભળશે, પરંતુ કલેક્ટર નીચે ન આવ્યા ત્યાં સુધી ખેડૂતોએ દુહા અને જે રામધૂનની રમઝટ બોલાવી હતી. ખાસ કરીને રામધૂનની રમઝટ બોલાવી અને અધિકારીઓના જે અધિકારીઓ ઊંઘમાં છે તેમની ઊંઘ ઉડે અને તાત્કાલિક આજે ખેડૂતોની વાત સાંભળે તેના માટે રામધૂન બોલાવી અને બાદમાં જ્યારે ચીમકી આપવામાં આવી કે અન્નજળનો ત્યાગ કરશે ત્યારે તાત્કાલિક ડેપ્યુટી જે કલેક્ટર છે તે આવી અને જે ખેડૂતો છે તેમની રજૂઆત સાંભળી હતી. અંતે આજે સરકાર સુધી તેમની વાત પહોંચાડવા પણ જે ડેપ્યુટી કલેક્ટર હતા તેમણે ખાતરી આપી છે. 2 દિવસનો સમય આપ્યો છે ચેરમેન પાલ આંબલિયાએ કે આ જે કેમિકલ યુક્ત પાણી જે છોડવામાં આવે છે, ડાઇંગ ઉદ્યોગનું જે પાણી હોય છે જેતપુરની અંદર જે કેમિકલ યુક્ત પાણી ઉબેણ નદીમાં છોડવામાં આવે છે તે બંધ નહીં કરવામાં આવે 2 દિવસમાં તો ફરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને 2 મહિનાની અંદર આ જે સમસ્યા છે આખી ઘેડ પંથકની અને પેકેજ તાત્કાલિક ફાળવવામાં આવે તેવી માંગ આજે કરવામાં આવી હતી. તો ઘેડ પંથકમાં ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે કલેક્ટર કચેરી ખાતે જૂનાગઢમાં તેઓ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. હજારોની સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ મચાવ્યો. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરાઈ છે. ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે રાજ્યમાં આજે ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ક્યાંક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરી જામશે મેઘ સવારી. અમદાવાદ ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો હવામાન વિભાગની વરસાદને લઈને આ મોટી આગાહી. ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 7 દિવસ અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. જો કે અત્યારે હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો અમદાવાદ અને ગાંધીનગર વરસાદી બાબતોમાં ઓરેન્જ એલર્ટની અંદર આવી ગયું છે. આ ઉપરાંત આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી હતી. ગુજરાતના કેટલાક જિલ્લાઓ અત્યારે વરસાદથી પ્રભાવિત થઈ ચૂક્યા છે. મોટાભાગના જિલ્લાઓની અંદર વાત કરીએ તો કેટલાક જિલ્લા ઓરેન્જ એલર્ટ અને કેટલાક જિલ્લા રેડ એલર્ટની વ્યાખ્યામાં આવી ગયા છે. આ ઉપરાંત ગુજરાતની અંદર હજુ પણ 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાંધીનગરની અંદર જોવા જઈએ તો મોડી રાતથી ધીમી ધારનો વરસાદ એક સરખો વરસી રહ્યો છે, જેના કારણે છેલ્લા કેટલાય દિવસથી વરસાદથી વંચિત રહેલું અને બફારાનો સામનો કરતા ગાંધીનગર વાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે. આજે દિવસ દરમિયાન પણ ઝાપટા પડ્યા હતા અને જે મજબૂત ઝાપટા પડ્યા હતા જેના કારણે ગાંધીનગરની અંદર ઠંડકનો માહોલ અને ઠંડકનું વાતાવરણ પ્રસરી ગયું હતું. અત્યારે હાલ પણ ગાંધીનગરમાં ધીમી ધારનો વરસાદ વરસી રહ્યો છે. એટલું જ નહીં, આખા ગાંધીનગર તેમજ આસપાસના વિસ્તારોની
અંદર ધુમ્મસવાળું વાતાવરણ તેમજ વહેલી પરોઢ હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે। તો ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ગુજરાતભરમાં આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરતના ગોડાદરામાં સ્વસ્તિક ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં યુવાન ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે। 72 કલાક બાદ ફાયર વિભાગને દીપેશ નામના યુવાનનું પાણીમાં ડૂબી ગયેલો મૃતદેહ મળ્યો હતો। પોલીસે બિલ્ડર પિતા અને પુત્ર વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો બિલ્ડરની બેદરકારીથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। 72 કલાક બાદ ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો છે। દીપેશ નામના યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે। ત્યારે સુરતના ગોડાદરામાં યુવક પાણીમાં ડૂબ્યો। સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। દીપેશ નામના યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે। બિલ્ડર પિતા પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો। જી બિલકુલથી જે પ્રકારે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી સ્વસ્તિક માર્કેટ છે ત્યાં ઘટના ઘટી હતી। દીપેન નામનો જે 20 વર્ષીય યુવક છે ત્યાંથી પસાર થતો હતો અને ધોધમાર વરસાદ હોવાના કારણે જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ હતી ત્યાં પાણી ભર્યું હતું અને આ પાણીમાં તેમની છત્રી પડી ગઈ હતી। આથી યુવાન છત્રી લેવા ગયો હતો અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। સતત 72 કલાક જે પ્રકારે કહી શકાય કે સુરત ફાયર પોલીસ અને એનડીઆરએફની ટીમ આ યુવકની શોધખોળ કરતી રહી અને માં જે બીજો માળ આવે છે તે બીજા માળના બેઝમેન્ટમાંથી આ યુવક છે તેની લાશ મળી હતી। લાશ મળતાની પરિવારજનો ક્યાંય ને ક્યાંય શોકમાં ગરકાવ થઈ ગયા હતા અને તેમના પિતા જે છે તેમણે આ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તેમના જે બિલ્ડરો છે તેમની સામે ફરિયાદ નોંધાવી હતી। મહત્વનું કહી શકાય કે 2019થી આ કન્સ્ટ્રક્શન સાઇટનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું હતું। તેમ છતાં આ બાંધકામ સાઇટ પર કોઈ પ્રકારની આડશ કે બેરિકેટિંગ મૂકવામાં આવ્યું નહોતું। તેથી કોઈને પણ ખબર ના પડે કે અહીંયા ઊંડો ખાડો છે, બાંધકામ સાઇટ ચાલી રહી છે, જેથી આ યુવક છે તે તેમાં ગરકાવ થઈ ગયો હતો। ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી હતી અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ કન્સ્ટ્રક્શન સાઇટ જે છે તે ક્યાંય ને ક્યાંય તેમાં બિલ્ડરો છે તે બેદરકાર સામે આવ્યા હતા। જેથી આ પુત્ર અભિષેક અને તેમના પિતા સત્યનારાયણ રાઠી આ બંને સામે બેદરકારીનો ગુનો નોંધ્યો છે। જે પ્રકારે 2019માં સાઇટ છે તે સાઇટમાં ક્યાંય ને ક્યાંય સુરત મહાનગરપાલિકાએ બેરિકેડિંગ કરવા માટે તેને નોટિસ પણ પાઠવી હતી, પરંતુ આ નોટિસની પણ તેઓએ અવગણના કરી હતી। આમ તેમણે જે સુરત મહાનગરપાલિકાની ગાઈડલાઈન તેમજ જે પ્રકારે બેદરકારી ભર્યું જે વલણ દાખવ્યું છે તેના કારણે આ દીપેન નામનો જે યુવાન છે તેમણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને જે પ્રકારે કહી શકાય કે 20 વર્ષીય યુવકનું મોત થતાની સાથે જ પોલીસ જે છે તેમણે પિતા પુત્ર જે બિલ્ડર છે તેમની સામે બેદરકારીનો ગુનો છે તે નોંધ્યો છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે શોધખોળ કરી હતી 72 કલાક બાદ આ યુવાન છે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। એટલે જો બેરિકેડિંગ કરી હોત તો આ યુવાનનો જીવ છે તે બચી શકે, કારણ કે બેરિકેડિંગ કે અથવા કોઈ આડસ મૂકવામાં આવી હોત તો તેમને ખ્યાલ હોત કે અહીંયા ઊંડો ખાડો છે ત્યાં જવાનું નથી, પરંતુ તે હતું નહીં। તેના કારણે આ યુવાન છે તે ડૂબી ગયો છે અને તેથી જ પોલીસે સખ્તાઈ દાખવીને તાત્કાલિક ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ગોડાદરામાં સ્વસ્તિક ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં એક યુવાન ડૂબ્યો હતો। દીપેશ નામના યુવાનનું ડૂબી જવાને કારણે મોત નીપજ્યું હતું। ત્યારે 72 કલાક બાદ ફાયર વિભાગને તેનો મૃતદેહ મળ્યો હતો। વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર આવેલ મલ્હાર પોઈન્ટ પાસે એસીમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે। શ્રીરામ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ ઓફિસની એસીમાં બ્લાસ્ટ થયો હતો। ત્યારે એસીમાં બ્લાસ્ટ થતા ઓફિસમાં દોડધામ મચી જવા પામી હતી। એસીમાં બ્લાસ્ટ થતા આગ લાગતા 6 કર્મીઓ દાઝી ગયા હતા।
વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર મલ્હાર પોઈન્ટ આવ્યો છે ને મલ્હાર પોઈન્ટમાં શ્રી રામ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સની ઓફિસ છે. આ ઓફિસમાં એસી લગાવવામાં આવ્યા છે. એસીમાં બ્લાસ્ટ થતા 6 કર્મચારી દાઝ્યા અને દાઝેલ કર્મચારીને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફાયર બ્રિગેડની ટીમ ને જાણ થતા તાત્કાલિક મલ્હાર પોઈન્ટ પહોંચી અને જે શ્રીરામ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ કંપનીમાં આગ લાગી હતી, આગ પર કાબુ મેળવ્યો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તેને વ્યવહારુ રાબેતા મુજબ ટ્રાફિક પણ કરી દીધો હતો અને નાગરિકોમાં દહેશત ના ફેલાય તેની પણ પોલીસે કાળજી લીધી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શ્રીરામ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ કંપની પાસે ફાયર એનઓસી હતી? શું આ કંપની પાસે ફાયરના સંસાધનો હતા? શું આ કંપનીમાં આગ લાગી ત્યાં પહેલા ફાયર બ્રિગેડે કોઈ પણ દિવસે જઈ અને ઇન્સ્પેક્શન કર્યું હતું ખરું? આજે આગ લાગી છે ત્યારે શહેરમાં પણ અનેક સવાલો ઉભા થયા છે કે ફાયર એનઓસી ના નામ પર સીલ મારતી મહાનગરપાલિકા હજુ પણ વડોદરા શહેરમાં કેટલાય કોમ્પ્લેક્સ એવા છે કે જ્યાં ફાયરના સંસાધનો નથી, ફાયર એનઓસી નથી, છતાં પણ ચાલી રહ્યા છે. શું વડોદરા મહાનગરપાલિકાનું ફાયર વિભાગ કે મહાનગરપાલિકાનું દબાણ શાખા કે વડોદરા મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ વિભાગ કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહી છે? નસીબ જોગ 6 કર્મચારીઓ દાઝ્યા છે. કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ જો મહાનગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં આવું રહ્યું તો કોઈ મોટી જાનહાનિ થઈ શકે છે. ફાયરના લાશ્કરો સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. કોઈ મોટી જાનહાનિ ન થઈ, પરંતુ તંત્રએ જાગવાની જરૂર છે. જેટલા પણ કોમ્પ્લેક્સ છે ત્યાં ફાયર એનઓસી કે ફાયર સંસાધનો ના હોય તો તાત્કાલિક બંધ કરવા જોઈએ તેવું નાગરિકોની માંગ છે. તો વડોદરામાં એસી બ્લાસ્ટ થતા ઓફિસમાં દોડધામ મચી હતી. 6 કર્મચારીઓ આગની ઝપેટમાં આવ્યા હતા. જો કે સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે મનપા તંત્ર પર પણ ફાયર એનઓસીને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શ્રી રામ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ ઓફિસમાં એસી બ્લાસ્ટ થવાની આ ઘટના સામે આવી છે. ત્યારે 6 કર્મચારી કે જે આ એસી બ્લાસ્ટમાં આગ લાગવાને કારણે દાઝી ગયા હતા તે તમામને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો શ્રી રામ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ ઓફિસની આ ઘટના છે. મલ્હાર પોઈન્ટ પાસે એસીમાં બ્લાસ્ટ થયો હતો. એસીમાં બ્લાસ્ટ થતા ઓફિસમાં પણ દોડધામ મચી હતી. ત્યારે એસીમાં બ્લાસ્ટ થતા આગ લાગતા 6 કર્મચારીઓ આગની ઝપેટમાં આવ્યા હતા. ભાવનગરના પીપલના ગામે આધેડ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ગોગાના પીપલામાં દૂધ લેવા જતા આધેડ પર હુમલો થયો હતો. હુમલો થતા આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે ઇજા થતા હોસ્પિટલ ખસેડાતા ત્યાં મૃત જાહેર કરાયા હતા. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે ચોક્કસ જે ઘટના છે તે ગઈકાલે રાત્રેની છે. ભાવનગર જિલ્લાનું જે ઘોઘા તાલુકો છે, ઘોઘા તાલુકાના પીપરલા ગામે સગ્ગા ભત્રીજાએ કાકાની હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટનામાં જે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેની વિગત અનુસાર જે વેલજીભાઈ બારૈયા નામના જે આધેર છે તેમનો ભત્રીજો નાનુ અને નાનુનો પુત્ર તેમ બંને દ્વારા વેલજીભાઈ ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીક્યા હતા, જેને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. સમગ્ર જે ઝઘડો છે તે એક સેજા જમીનની કહી શકાય કે જૂની અદાવત હતી. જે વેલજીભાઈ છે તે અને તેમના ભત્રીજા નાનુ વચ્ચે જમીનને લઈને અવારનવાર તકરાર થઈ હતી. તેમજ જે નાનુ છે તે અવારનવાર ગાળો બોલતો હોય, જેની ના પણ પાડતા હોય, અને આની જે અદાવત રાખીને જે નાનુ છે, નાનુ અને તેમના પુત્ર દ્વારા ગઈકાલે જ્યારે વેલજીભાઈ છે તે પોતાના ઘરે જઈ રહ્યા હતા દૂધ લેવા લઈને, તે સમય દરમિયાન જે નાનુ અને તેમના પુત્ર દ્વારા
હથિયારોના ઘા ઝીકીને વેલજીભાઈને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા. વેલજીભાઈને તેમના પરિવાર દ્વારા સૌપ્રથમ ઘોઘા ખાતે લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ ભાવનગર ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમની જે સ્થિતિ છે તે ગંભીર જણાતા તેમને ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આગળ ફરજ પરના ડોક્ટરે તેમને કહેવાય કે મૃત જાહેર કર્યા હતા. અને મૃત જાહેર કરવાની સાથે જ ભાવનગર પોલીસ દ્વારા સમગ્ર જે ઘટના છે તેમની પરિવાર પાસેથી માહિતી લઈને ગુનો નોંધવામાં આવ્યો હતો અને નાનું અમને તેમના પુત્ર વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધીને ઘોઘા પોલીસ સ્ટાફે હત્યાના ગુનામાં બંને જે આરોપી છે તેમને ઝડપી પાડવા માટેની કામગીરી છે તે હાથ ધરી છે. જી. જામનગરના શરૂ સેક્શન રોડ પર વ્યવસાયમાં ભાગીદાર બે મિત્રોએ કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે બંનેને બેશુદ્ધ અવસ્થામાં તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં બંનેની ઇમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી છે. મૂળ જામનગરના અને હાલ રાજકોટ પંથકમાં રહેતા અશોકભાઈ અને પરબતભાઈ નામના બંને મિત્રોએ ઝેરી દવા પી મોત મીઠું કરવાનો પ્રયાસ કર્યો હતો. જી ચોક્કસ જો વાત કરવામાં જામનગરની અંદર અનેક વાર જે દવા પીવાના બનાવો સામે આવતા હોય છે, તો આજ સવારે જે એક 15 વર્ષથી જે બંને મિત્રો હતા, ભાગીદારીમાં પણ બાંધકામ અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા હતા. આજે સવારે જે પોતાની એક કારમાં આ બંને જે મિત્રો છે ઝેરના પારખા કર્યા હતા અને જે બંને મિત્રો દ્વારા જે પોતાની જે કારમાં બંને મિત્રોએ સાથે જે દવા પીધી હોવાનું સામે આવ્યું છે. બંને મિત્રોને પરિવારને જાણ કરવામાં આવતા તાત્કાલિક જે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બંને મિત્રોએ જે દવા પીધાનું કોઈ આંશિક કારણ હોઈ શકે. પરિવારજનો દ્વારા જે જાણવામાં આવ્યું છે ક્યાંક જે વ્યાજના કોઈ ચક્કરમાં હોય તેવી આશંકા દ્વારા આક્ષેપ કરવામાં પણ આવે છે અને જે આ પ્રમાણે પરિવારે જણાવ્યા પ્રમાણે જે ફરિયાદ પણ કરવામાં આવશે અને જે રીતના જે હાલ અત્યારે જીજી હોસ્પિટલની અંદર જે ગંભીર હાલતો અને સારવાર હેઠળ આ જે બંને મિત્રો છે તેને ખસેડવામાં આવ્યા છે અને બંને મિત્રોએ એકી સાથે જે ઘણા વર્ષથી જે પાર્ટનરશિપમાં પણ હતા અને અન્ય જગ્યાએ પણ જે બાંધકામના વ્યવસાય સાથે પણ જોડાયેલા હતા. મુન્દ્રા કસ્ટમ્સ દ્વારા ટ્રેમિકિંગ 225 અને રોયલ 225 નો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજકોટના વેપારી દ્વારા ગોળીઓનો નિકાસ કરવામાં આવ્યો હતો, ત્યારે કસ્ટમ્સના SIIB દ્વારા 110 કરોડ રૂપિયાની 68 લાખ જેટલી ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. જી ચોક્કસથી ચર્ચિત મુન્દ્રા ડ્રગ્સ કાંડનો તપાસનો રેલો અમદાવાદ પહોંચ્યો છે, ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે ડ્રગ્સનો જથ્થો હતો તે રેન ફાર્મા ઇમ્પેક્સ નામની પેઢીએ ક્યાંક ને ક્યાંક અમદાવાદના છતરાલમાંથી ડ્રગ્સનો જે જથ્થો હતો તે મુન્દ્રા પોર્ટમાં મોકલ્યો હતો ને મુન્દ્રા પોર્ટના સૌરાષ્ટ્ર CFSમાં કસ્ટમ વિભાગની SIBની ટીમે જ્યારે તપાસ કરી તો તેમાં ટ્રામાડોલ નામનું ડ્રગ્સની ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો, જેની રકમ 110 કરોડ કરતાં પણ વધારે પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. એની સાથે સાથે વાત કરવામાં આવે તો આ તપાસનો દોર જે છે એ ટ્રાન્સપોર્ટર, શિપિંગ લાઇન તેમજ કસ્ટમ બ્રોકરના જે એમ્પ્લોયી છે એની પણ સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. તેમજ ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે કસ્ટમ અધિકારીની ટીમ અમદાવાદ પહોંચી ત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એના સંદર્ભે એ જે મોટા માથાઓ છે એ ક્યાંક ને ક્યાંક વિદેશ ભાગી ગયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. જી તો હાલ જિલ્લાઓમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.